નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। મુખ્યમંત્રી શ્રીની સૌજન્ય મુલાકાત લેતા ઇન્ડિયન આર્મીના ચીફ। ભવન્સ ઇન્સ્ટિટ્યૂટનો 47મો પદવીદાન। લાઈફ ઓકેનો નવો ક્વર્કી શો મે આઈ કમ ઇન મેડમ। મેયરને જુહાપુરામાં નાગરિક તરફથી આવકાર। મુખ્યમંત્રીશ્રીની સૌજન્ય મુલાકાત લેતા ઇન્ડિયન આર્મીના ચીફ। મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની ભારતીય સેનાના સરદર્દ કમાન્ડર જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટિનન્ટ જનરલ બિપિન રાવતે સૌજન્ય મુલાકાત લીધી હતી। આ શ્રીમતી આનંદીબેન પટેલ સાથેની આ મુલાકાતમાં તેમણે ગુજરાતના સરહદી ક્ષેત્રોમાં રાજ્ય સરકારે સરહદના સંત્રીઓને પાણી પહોંચાડવા તથા બાળકોના શિક્ષણ આરોગ્યની જે સઘન વ્યવસ્થાઓ કરી હતી તે પ્રશંસા કરી હતી। ભવન્સ ઇન્સ્ટિટ્યૂટનો 47મો પદવીદાન। દેશના અગ્રણી અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત અને 1967માં ખ્યાતિ પ્રાપ્ત શૈક્ષણિક ભવન એવા ઐતિહાસિક ભારતીય વિદ્યા ભવનના અમદાવાદ કેન્દ્રમાં શરૂ થયેલી જર્નલિઝમ અને મેનેજમેન્ટ ક્ષેત્રની જાણીતી ઇન્સ્ટિટ્યૂટ ભવન્સ એચબી ઇન્સ્ટિટ્યૂટ હીરાલાલ ભગવતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટ દ્વારા તેના 47મા વિશેષ પદવીદાન સમારોહની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અને રોમાંચક ભાવિ આયોજનો સામેલ કર્યા છે, જેનો હેતુ આ પ્રતિષ્ઠિત સંસ્થાના સંપૂર્ણ મેક ઓવર કરવાનો છે અને તે તેના યુવા અને ડાયનેમિક ઓનરરી ડિરેક્ટર ડોક્ટર પવન પંડિત અને તેમના સાથીઓની મહેનતુ ટીમના નેતૃત્વ હેઠળ કરવાની નેમ છે। ભારતીય વિદ્યા ભવનના અમદાવાદમાં ખાનપુર ખાતે આવેલા ભવન્સમાં આજે યોજાયેલા આ 47મા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ ડિપ્લોમા પ્રાપ્ત કરનાર 150 જેટલા વિદ્યાર્થીઓના પ્રસંગોચિત સંબોધન કર્યું હતું, જેમાં બિઝનેસ મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન અને પર્સનલ મેનેજમેન્ટ, ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટેડ એક્સપોર્ટ મેનેજમેન્ટ, મટીરિયલ્સ મેનેજમેન્ટ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, જર્નલિઝમ ઇંગ્લિશ મીડિયમ, જર્નલિઝમ ગુજરાતી મીડિયમ અને માસ કોમ્યુનિકેશનના 16 રેન્કર વિદ્યાર્થીઓને માનનીય રાજ્યપાલ શ્રી દ્વારા ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા। HBICMના ઓનરરી ડિરેક્ટર ડોક્ટર પાવન પંડિતના જણાવ્યા પ્રમાણે અમે અમારી કોલેજ 48મા વર્ષમાં પ્રવેશી તેના ખુશીમાં અનુભવી રહ્યા છીએ। આ HBICMના 47મા કોન્વોકેશન સેરેમનીની પ્રસંગે અને ભારતીય વિદ્યા ભવનને અમદાવાદમાં સ્થાપિત થયાને 50 વર્ષ પૂરા થયા એ પ્રસંગે અમે અત્યંત ભાગ્યશાળી છીએ કે અમારા વિદ્યાર્થીઓને આશીષ આપવા માટે રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી ઓપી કોહલીજી પણ ઉપસ્થિત રહ્યા છે। મને આ ગોલ્ડન જુબલી સેલિબ્રેશનની ઘોષણા કરતા આનંદ થાય છે કે ભવન્સની યોજના છે કે તેના સમગ્ર બિલ્ડિંગને સંપૂર્ણપણે નવું સ્વરૂપ આપવામાં આવે। ભવન્સ હવે ફૂલ ટાઈમ MBA અભ્યાસ આગામી શૈક્ષણિક વર્ષથી હોસ્પિટલ મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી મેનેજમેન્ટ વગેરેમાં થશે। અમે ધોરણ 12 પછીના કેટલાક કોર્સિસ જેમ કે એગ્રીકલ્ચર મેનેજમેન્ટ, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, ફોટોગ્રાફી વગેરેમાં શરૂ કરી રહ્યા છીએ। અમે અમારા વિદ્યાર્થીઓને તેમને પસંદ કરેલા અભ્યાસક્રમમાં તેઓના શૈક્ષણિક અનુભવ પરિપૂર્ણ થાય એ માટે પ્રયાસો કરી રહ્યા છીએ। આ પ્રકારની કોલેજોમાં અમારી કોલેજ ગુજરાતની એવી કોલેજ છે કે જેમાં 11 વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે અને અમારા અભ્યાસક્રમો એ રીતે તૈયાર કરાયા છે કે જેઓ કામ કરી રહ્યા છે અને તેઓ પોતાના કેરિયરમાં વધુ ઉજળી તકો છે તે મેળવી શકાય છે। અનુભવી અને પ્રતિભાશાળી શિક્ષકો કે જેઓ પોતાના ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાને હોય અને સેવા આપી હોય તેવા ફેકલ્ટી મેમ્બર્સ તરીકે HBIBM તરીકે કાર્યરત છે। IIMA, ISRO, MGLI, મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ, CERC, NID પ્રેક્ટિસ કરતા વકીલો, માતબર મીડિયા હાઉસીસના જાણીતા પત્રકારો, જાણીતા ઉદ્યોગોના પ્રોફેશનલ વગેરેમાંથી ફેકલ્ટી તરીકે કાર્ય કરે છે। ભવન્સ HBICM તેના એલ્યુમિની એસોસિએશન દ્વારા પોતાનું સોશિયલ નેટવર્કિંગ ધરાવે છે, જેમાં ગુજરાતભરમાંથી આવેલા
પ્રેરણા પામેલા અને વિવિધ સંસ્થાઓ અને ઉદ્યોગોમાં જોડાયેલા પૂર્વ વિદ્યાર્થીઓ સામેલ હોય છે. એલ્યુમની એસોસિએશનમાં જોડાઈને ઇન્ડસ્ટ્રીયલમાં ઉત્તમ પ્લેસમેન્ટ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. લાઈફ ઓકેનો નવો ક્વર્કી શો મે આઈ કમ ઇન મેડમ? ઈચ્છા, કલ્પના, મસ્તી એ કેટલીક એવી બાબતો છે કે જે પુરુષના દિમાગમાં ચાલતી હોય છે. એક મગજ જે હંમેશા કંઈ ને કંઈ વિચારતું રહેતું હોય છે અને તે મહિલાઓની કલ્પનામાં પણ અહીં તહીં કૂદતું રહે છે. જે તે ઈચ્છે છે અને તે જ દર્શાવે છે કે પુરુષ હંમેશા પુરુષ જ છે. જેમ મુખ્ય પાત્ર સાજન અગ્રવાલ છે જે નિભાવી રહ્યા છે. સંદીપ આનંદ એક સામાન્ય માણસ છે. તેનું એક જ સપનું છે કે તેની પત્ની કાશ્મીરા પાત્ર નિભાવી રહી છે. સપના સિકરવાર સાથે જીવન વિતાવવાનું પણ આ સપનું જ્યાં સુધી તેના જીવનમાં તેની આકર્ષક અને હુકમ ચલાવવાની બોધ સંજના પાત્ર કરી રહી છે. નેહા પેન્ટ્સે નથી આવતી ત્યાં સુધી છે. જે ક્ષણે તેના નેહા સાથે ભેટો થાય છે અને એ જ ક્ષણે સાજનના મનમાં સર્જના માટે કલ્પનાની ઈચ્છા જાગે છે, જેને પૂરી કરવા તે કલ્પનામાં સરી પડે છે. સાજન જે કંઈ પણ વિચારે છે તે નિર્દોષ કલ્પના ફક્ત તેના મગજની જ ઉપજ છે. પરંતુ જ્યારે તેની આ કલ્પના હકીકત બને છે ત્યારે શું થાય છે? એકદમ હાસ્યભર શ્રેણી દર્શકોને પોતાના બનાવવા માટે કોમેડીનો ડોઝ લઈને 7મી માર્ચથી દરરોજ સોમવારથી શુક્રવાર રાત્રે 9:30 વાગ્યાથી શરૂ થઈ રહી છે. આની રજૂઆત પ્રસંગે લાઈફ ઓકેના પ્રવક્તા જણાવે છે કે આ શો માટે અમને સૌથી વધુ ઉત્તેજક જે લાગ્યું છે તે છે તેના વિશેનો હાર્દ જે દર્શાવે છે કે એક પુરુષ દ્રષ્ટિકોણથી તેના મનમાં મહિલાઓના અલગ અલગ પાત્રોની કેવી કલ્પનાઓ હોય છે. અમે આ વિષયને ખૂબ જ મસ્તીથી અને હળવી શૈલીમાં રજૂ કર્યા છીએ અને વાર્તાની રજૂઆત અત્યંત મનોરંજક રીતે કરી છે. ફરીથી અમે લાઈફ ઓકે ખાતે અમારા દર્શકો માટે કંઈક અલગ લાવ્યા છીએ. મેયરને જુહાપુરામાં નાગરિકો તરફથી આવકાર. લોક સંપર્ક રાઉન્ડ અને સ્વચ્છતા રાઉન્ડ ઉપર નીકળેલા મેયર ગૌતમ શાહને જુહાપુરામાં નાગરિકો તરફથી આવકાર અને રોષ પ્રાપ્ત થયા હતા. મેયર ગૌતમ શાહે બુધવારે સવારે નારાયણપુરા શાસ્ત્રીનગરથી અંજલી સુધી BRTSમાં અને ત્યાંથી જુહાપુરા 4 રસ્તા સુધી AMTSમાં મુસાફરી કરી હતી. જ્યારે જુહાપુરામાં ફરવા રિક્ષા રોકાઈ હતી, જેમાં મેયરની સાથે સ્થાનિક કોર્પોરેટરો હાજીભાઈ વગેરે જોડાયા હતા. જુહાપુરામાં રાઉન્ડ દરમિયાન મેયરને પાણી, ગટર, રસ્તા, લાઇટ, સફાઈ અને ટ્રાફિકની લગતા પ્રશ્નો સામનો કરવો પડ્યો હતો. મેયરે મુક્તમપુરા બોર્ડના આદર્શ વોર્ડ બનાવવાની ખાતરી આપી હતી. મુક્તમપુરા જુહાપુરા વિસ્તારમાં પાણી અને ગટરના પ્રશ્નો ઝડપથી હલ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. તો ગ્યાસપુર ભાઠામાં બોરવેલ બનાવવાની પણ સૂચના આપી હતી. સ્થાનિકોની સામાજિક પ્રસંગો યોજવા પાર્ટી પ્લોટ બનાવવાની પણ રજૂઆત સાંભળી મેયરને અધિકારીઓએ ઘટતું કરવા જણાવ્યું હતું. આપ નિહાળતો રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.